આપણે ફરીથી વિડીયો સ્ટાર્ટ કરવો પડ્યો, કંઈક ટેકનિકલ એરર હતું ફેસબુક પરથી જ. તો આપણે આવી રીતે આજે શિંગારમાં આગળ જોઈએ તો અમેલ અને એક માળા ને એના ઉપર આપણે વિશેષતાથી 3 ચંદ્રિકાની જોડ આવશે. આપણે ત્યાંના 7ની જોડ જે વળી કરી દીધી, તો આપણે જે ખાતરીના જે જોડ ધરેલી 3ની એ જ જોડ અત્યારના આવશે. આવી રીતે આ 3ની જોડ જે છે તે 3ની જોડ આપણે થોડી સવારી અને વળી પાછી ધરાવી દઈશું. આ પદ્ધતિથી આ ધરાશે. મુદ્રિકા ધરાવી દઈશું અને યથાવત નખવેસર પણ ધરાવી દઈશું આપણે. ફરી પાછા આપણે ગાદી ઉપર થોડાક જ આભરણ, બધા આભરણ નથી આવતા, માત્ર થોડાક જ આભરણનો ક્રમ હોય છે ગાદી શિંગારમાં. તો આપણે આવી રીતે પહેલાં એક હીરાની માળા, એકાદ હીરાનો હાર, અને હવે બધી માળીની માલાઓ. અને પછી જો તમે બેવ સમયનો જે સેવાક્રમ કરતા હો તો આ શિંગાર થવા બાદ ઠાકોરજી યથાવત સ્થાને બિરાજી અને કંઠપાટ ચોકીમાં જેમ તમે ક્રમ કરતા હોય એ કરી અનુસર, અને પછી સાંજની સેવા નિત્યવત જ. સાંજની સેવામાં ઉત્થાપન ભોગ, શયન ભોગ આવતા પહેલાં જેમ શિંગાર આપણે વડા કરીએ છીએ એવી જ રીતે શિંગાર વડા થશે. અને પછી શિંગાર વડા થવા બાદ જો સંભવ હોય તો ફૂલમાલાની જોડ બની અને ઠાકોરજી મસ્તક ઉપર માત્ર તાઈત કુલે આટલું જ ધરી અને બિરાજશે. તો આ પદ્ધતિથી આપણે આ વેણુજી પણ પધરાવી દઈશું. કટલો, ઉત્સવની માળાઓ, એક કોસો પણ બીજો વિશેષ શિંગાર નહીં આવે. આ પદ્ધતિથી આપણે આ ઓઢણી અને ચોટી. તો આ રથયાત્રાના દિવસનો રથમાંથી વિજય થવા બાદનો જે શિંગાર, જે મહાપ્રભુજીનો શોક સમાચાર આવે છે, ઠાકોરજી આપનો વિરહ તાપ કરે છે માટે કરીને અડધો શિંગાર વાગો વડો થઈ જાય છે, થાળા સ્વરૂપ પીછોડાનો ક્રમ કરી લે છે, અને યથાવત તમે પછી રાજભોગનો જે ક્રમ હોય છે આપણે આ એમ જ રહેશે. અને આવી જ રીતે આપણે પુષ્પની માળા જે છે, છોગા વગેરે બધું જ રહેશે. વિશેષતાથી એ દિવસે ભલે આપણે રંગીન આભરણ ધરીએ જ, પણ અમે બાળકોને પૂછ્યું હતું ફૂલની માળામાં લાલ ફૂલ અમારે અહીંયા ઉષ્ણકાળમાં નથી વપરાતા, તો અમને ના પાડી કે રથયાત્રાની કસુંબા છઠ્ઠી જ લાલ ફૂલનો વિનિયોગ કરવાની છૂટ છે આપણામાં. જોકે એમાં દિવસોમાં બહુ વધારે ઓલો નથી રહેતો. હવે આપણે એક નજર બીજી પણ નાખી દઈએ કે રથયાત્રા પછીના શું શું સેવાક્રમમાં ચેન્જીસ થાય છે. તો રથયાત્રાના દિવસ એક દિવસ પહેલાં સુધી છંટકાવ, યમુનાજીનો થાલ, આ બધો જ ક્રમ રહેશે. એના ઉપરાંત રથયાત્રાના દિવસથી આ બધો જ ક્રમ વિજય થઈ જાય છે. ફુવારો રથયાત્રાના દિવસે શયનમાં એક ધારીનો રહેશે, એના પછી એ પણ નથી આવતો. રથયાત્રાના દિવસથી રાજભોગમાં જો સંભવ હોય તો નાનકડો રમકડાનો રથ મળે, પ્રભુ સન્મુખ ફુવારાની જગ્યા પર પધરાવવાનો ક્રમ છે. તો સમયની અનુકૂળતા હોય તો આપણે એ પણ પધરાવીશું. અને એ ક્રમ હિંડોળાના એક દિવસ પહેલાં, એટલે ગુરુ પૂર્ણિમા સુધી, કે જો હિંડોળા હોય એના એક દિવસ પહેલાં સુધીનો આ ક્રમ છે. હિંડોળા આવતાની સાથે જ રથની જગ્યાએ નાનકડો હિંડોળો આવે છે રાજભોગમાં. રાજભોગમાં એ નાનકડો સન્મુખ હિંડોળો ચરણ ચોકીની આગળ પધરાવવાનો ક્રમ છે. એના ઉપરાંત રથયાત્રાથી ઘણા બધા જન્મમાં એવી ભ્રાંતિ છે કે આપણે રજના ઝારીજી, કુંજા આ બધું બંધ થઈ જાય છે. ના, રજના ઝારીજી ને કુંજા જન્માષ્ટમીના એક દિવસ પહેલાં સુધી આવે છે. ચંદનની બરણી પણ જન્માષ્ટમીના એક દિવસ પહેલાં સુધી આવે છે. ગુલાબદાનીઓ પણ એક દિવસ પહેલાં સુધી આવે છે. હા, એના ઉપરના જે વસ્ત્ર હોય સફેદ રંગના એ વડા થઈ જાય છે. પણ આ પ્રાય જે મોટા બાળકો પાસેથી જે ક્રમ શીખવા મળેલો એ અમે આજ જોયો હતો. માટે કરીને પછી જેમ તમને પ્રભુ પ્રેરણા કરે, જેમ તમારા ગુરુઘરથી તમને આજ્ઞા હોય એ હિસાબે તમે જરૂરતાથી કરજો. એટલે રથયાત્રાથી ઘણા બધા જે સેવામાં આપણે આજે ચેન્જીસ છે, પણ એવા ચેન્જીસ નથી કે કુંજા આપકોર આ બધું બંધ થઈ જાય. એ જરૂરતાથી આવે છે અને એમાં માત્ર જલ જ ભરવાનું છે, એટલે કંઈમાં વધારે વિશેષ વાર લાગતી નથી. તો અગર આગ્રહપૂર્વક આપણે રાખીએ તો આનંદનું એક સ્વરૂપ આપણે આ પ્રભુ કૃપાથી માનીને ભગવત સુખાર્થી સેવાક્રમ રાખી શકશું. તો આવી રીતે આપણે આ રથયાત્રાનો આજનો આ ક્રમ જોયો. આશા રાખું છું કે જેની પાસે રથ છે એ તો રથમાં જ પધરાવીને કરશે, બહુ ખૂબ જ આનંદપૂર્વક. જેની પાસે નથી, મેં એક બીજો પણ પ્રયોગ બતાડ્યો છે. અને કંઈ જ ના થાય તો કીર્તનથી પણ તો આપણે પ્રભુને રીઝાવી જ શકીએ છીએ. 4 વિશેષ કીર્તન કરીને મનની અંદર રથની ભાવના પણ રાખીને કોઈ પણ એક પ્રકારે રથયાત્રાનો ઉત્સવ આપણે મનાવશું. એ આશા સાથે આ બધા પાસેથી આજ માટે આજ્ઞા લઉં. વળી પાછા આપણે મળીશું કંઈક બીજા વિશેષ ક્રમ માટે.
અને વળી પાછા આપણે જલ્દી મળીશું. હું જ્યારે પણ ઓનલાઈન થવાનો હોઈશ તો મારા ફેસબુકના પેજ ઉપર હું પહેલાંથી જ તે દિવસનું નાખી દઈશ કે ભાઈ એ દિવસે હું સ્ટેટસ પર રાખી દઈશ, જેથી આપ બધાને અવકાશ મળી જાય. અને વિડીયો મારા બધા ફેસબુક ઉપર જ છે, તમે ગમે યારે ગમે એ સમયે તમે આને એક્સેસ કરીને જોઈ શકો છો બધા જ વિડીયોઝને. તેથી તમે આ જોઈને તમને જેવી રીતે તમે આનો ઉપયોગ કરી શકો જરૂરતાથી કરજો. હું એમ કોઈને નથી કહેતો કે કોઈ લાઇક કરો કે ના કરો, પણ પ્રેમપૂર્વક ભગવત કૃપાથી જે તમારાથી આમાંથી તમે આનો ઉપયોગ લઈ શકો જરૂરતાથી આ વિડીયોઝના ઉપયોગ લેજો. ભગવત કૃપાથી આ બધાની આડીઓથી આ બની રહ્યા છે, મહાપ્રભુજી કૃપા રાખે છે ને એ કરાવડાવી રહ્યા છે. હું એ જ માનું છું. આ બધાના પ્રેમથી જ આ વસ્તુઓ આ ભગવત કૃપાથી આપણે જે સત્સંગ કરીએ છીએ એ આપની જ કૃપાથી થઈ રહ્યો છે ને એમની કૃપાથી જ આ સંભવ થાય છે. તો માટે જે હિસાબે પણ તમારાથી થાય, કદાચ મારી કોઈ ભૂલચૂક થઈ હશે આમાં, પણ હું આજે ઘર સેવામાં કરું છું, હું એ હિસાબે કરું છું. અને તમે છતાં પણ તમે તમારા ગુરુઘરના હિસાબે કરજો. હું એ જ રિક્વેસ્ટ કરીશ. મેં તમને એક બતાવી દીધો કે આ પદ્ધતિથી આપણે આવે છે. હજી એક નાની વસ્તુ જોવાની હતી, રહી ગઈ. મસ્તકનો શિંગાર પણ આપણે એકવાર જોઈ લઈએ. કુલે ઉપરનો આ શલાકાથી બતાવું છું. આ પાટિયાનો સિરપેજ જોજો. પાટિયાના સિરપેજના નીચે આ પદકવાળી જે માળા જે છે ને એને આપણે આ કુલેનો કંઠો કહેવાય. એના નીચે માણેકની ત્રવલ, ઉપર પન્નાની ત્રવલ, ડુલરી, શીશફૂલની લર, અલકાવલી, એના ઉપર માણેકનું પાન, માણેકના 2 છોડ, અને કુલે પણ રથયાત્રાના દિવસની જે આવે છે તે આવી જરીવાલી જ આવે છે. એ પણ હું બતાવી દઉં. એક મેં કાઢી જ રાખી હતી. રથયાત્રાના દિવસની કુલે કેવી હોય છે એ પણ જોઈ લઈએ આપણે. આ પદ્ધતિથી રથયાત્રાના દિવસની કુલે હોય છે આપણે. તો જો અવકાશ મળે તો આ વર્ષ માટે તમે જરૂરથી સિદ્ધ કરીને અંગીકાર કરાવજો આ પદ્ધતિથી. ગોટી મેળ અને લાલનનું સ્વરૂપ છે એટલે જડાવના તુરા, નહીં તો વસ્ત્રના તુરા ઠાળા સ્વરૂપને. તો આ પદ્ધતિથી આપણે આ ક્રમ જોવામાં આવે છે. આપ બધા પાસેથી આજ માટે હું આજ્ઞા લઉં. વળી પાછા આપણે મળશું. ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખજો. ખૂબ ખૂબ આપ બધાના પ્રેમ સ્નેહ બદલ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.